It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankuल, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327010101. એટલે પેલા દોડતા દોડતા પોતાના પિતાના વિરહમાં ખૂબ જ ઉતાવળે ખાધા પીધા વગર ઋષિ છે તો રાજમાં પાછા આવે છે ત્યાં આગળ એમને જુએ છે તો કે આખો રાજ બધું રાજમહેલ પિતાનો બધા વૈદોથી નાનાથી તેનાથી બધેથી જ ભરચક છે. બધા ખૂબ દવાઓ કરે છે, ખૂબ પ્રયત્નો કરે છે રાજાને દાહ જ્વર મટાવવા માટે, પણ કોઈ સક્સેસફુલ નથી જતા, બધા ફેલ થાય છે. પુરુષી પિતાની આ હાલત જોઈને એનાથી સેવાતું નથી. પિતાના ચરણમાં પડીને એના આંખોથી અશ્રુ નીકળે છે અને આંસુથી પગ એના ધોવાય છે. ભગવાન વાસુદેવ ભગવાન તે વખતે પિતાના શોકમાં હતા, જ્યારે પિતાને એના પુત્રના સ્પર્શથી ખૂબ જ શાંતિ લાગે છે, એને ખૂબ રાહત લાગે છે. પછી એ પોતાના દીકરાના માથે હાથ ફેરવે છે પ્રેમથી અને વહાલ કરે છે. એનાથી એને થોડું દુઃખ ઓછું લાગે છે. હંમેશા મા બાપને પોતાના છોકરાઓ માટે ખૂબ જ પ્રેમ હોય છે, પોતાનું બધું જ દુઃખ ભૂલી જાય છે છોકરાઓને જોઈને. અને ગમે એટલું દુઃખ હોય, ખાસ કરીને આપણે હિન્દુસ્તાનમાં મા બાપને પોતાના છોકરીઓ માટે છોકરીઓ માટે ખૂબ જ લાગણી હોય છે. એ લાગણીને આધારે પોતાને બધું દુઃખ છે તો ભૂલી જાય છે. ખાવા પીવાના પણ જો સાસા હોય તો પોતાના છોકરાઓને ખવડાવે, પોતે ના ખાય, અને છોકરાને ખાતા જોઈને પોતાનું પેટ ભરાઈ જાય. એટલી બધી લાગણીઓ હોય છે મા બાપને પોતાના બાળકો માટે. તે વાસુદેવ પુરુષીનું આ મોડું જોઈને એને વહાલ કરીને ભગવાન વાસુદેવ ભગવાનના પિતા શિવ રાજા થોડીક ટેમ્પરરી એમને શાતા થાય છે. પછી પેલા દૂત કહે છે કે ભાઈ આ પુરુષી તો કશું ખાધા પીધા વગર 2 દાડાથી દોડતા અહીંયા આવે છે તમને દર્શન કરવા માટે, મળવા માટે. ત્યારે રાજા કહે છે, પિતાજી પોતાના પુત્રને કે તું બેટા જા તારા મહેલમાં અને કંઈક ખા, કહે છે, ખાધા વગર તો ચાલે જ નહીં. એટલે પરાણે એને જમવા મોકલે છે. આ બાજુ અંકામાં માતા શિવરાજાના દુઃખ જોઈને સહન નથી થતું અને બધા હાથ ધોઈ નાખે છે. બધા ડિક્લેર કરે છે કે રાજા કોઈ રીતે જીવી શકે એમ નથી. આ જાણીને અંકા રાજાને ખૂબ જ દુઃખ થાય છે, એને ભયંકર આઘાત લાગે છે. અને એ છે તો પોતાના આઘાતમાં નક્કી કરે છે કે હું મારા નજરો સામે મારા પતિને મૃત્યુ પામતા નહીં જોઈ શકું. એટલે એ પતિ હજુ મૃત્યુ પામે એ પહેલાં જ પોતે સતી થઈ જાય છે અગ્નિમાં બેસીને. બીજી બાજુ શિવરાજાનો પણ તુરંત દેહ વિલય થઈ જાય છે. હવે આ બાજુ બંને ભાઈઓને એક સાથે 2 શોક આવે છે, એક તો પિતા અને બીજી માતા. બંને માતા પિતા એક સાથે જવાથી બહુ આઘાત લાગે છે અને એ આઘાતમાં બધા ડૂબેલા હોય છે. ત્યાં આગળ બધા આડોશ પાડોશના રાજાઓ બધા આશ્વાસન આપવા આવે છે બંને બાળકોને. બીજી બાજુ પ્રતિવાસુદેવ નિશુંભ હોય છે, જેના શિવરાજા ખંડની રાજા હોય છે, કારણ કે હંમેશા પ્રતિવાસુદેવ અડધી પૃથ્વીના રાજા હોય અને બધા એમના અડધી પૃથ્વી એમની ખંડણીમાં હોય. તો આ બધાનો દુઃખ જોઈને નિશંક રાજાને પણ ખૂબ જ અંદર શોક થાય છે અને એ પોતાનો એક દૂત મોકલે છે. અને દૂત છે તો જઈને બંને ભાઈઓને કહે છે, પુરુષી અને સુદર્શનને, કે રાજાએ ખાસ કહેવડાવ્યું છે, નિશુંભ રાજાએ ખાસ કહેવડાવ્યું છે કે તમે બધા બાળકો છો, અત્યારે તમે ખૂબ નિસહાય થઈ ગયા છો, ખૂબ શોકમાં છો, માટે તમે બંને છે તો મારી પાસે આવી જાઓ અને હું તમને છે તો મારા નિશ્રામાં રાખીશ, તમને બધું જ ભણાવી ગણાવીશ ને તમને તૈયાર કરીશ ને તમને રક્ષણ આપીશ. એ વાત સાંભળતા જ પુરુષ જે વાસુદેવ હતા એની પ્રકૃતિ જબરજસ્ત પાવરફુલ, એનાથી સહન ના થયું અને એકદમ લોહી એનું ખળબળી ઉઠ્યું
અને પોતાને અપમાન જેવું લાગ્યું કે મને અમારું રક્ષણ કરવાનું એ કહે છે કે અમે અમારું રક્ષણ નથી કરી શકતા, અમે બંને પાવરફુલ છે, અમે અમારું બધું જ ચલાવી શકીએ છીએ, રાજ પણ ચલાવી શકીએ છીએ. એટલે આના અપમાનથી એ સંતાપ થાય છે અને નિશુંભ રાજાને માટે કેવડાવે છે કે અમે અમારી સાથે, તમે અમારે આ અપમાન કર્યું છે એટલે અમે તમારા પાસે તો આવતા નથી, પણ તમારો ખંડની તરીકે અમે અમારો સ્વીકાર પણ નથી કરતા, અને વખત આવે તો અમે તમારી સામે લડવા પણ તૈયાર છીએ અને તમને હરાવી નાખીશું. આ વાત દૂત જઈને નિશુંભ રાજાને કહે છે. નિશુંભ રાજા તરત જ ઉકળી ઉઠે છે. આ બે છોકરા આવું મિજાજ કરે છે, શું સમજે છે એમના મનમાં. એટલે પછી ગુસ્સામાં ક્રોધમાં બધું લશ્કર લઈને લડવા જાય છે, યુદ્ધ કરે છે વાસુદેવ અને બળદેવની સામે. બંને ભાઈઓ પણ સામે એટલા જ ઉત્સાહથી ને જુસ્સાથી બધું લશ્કર લઈને લડવા જાય છે. પુરુષે વાસુદેવ પોતાનો શંખ વગાડે છે અને બંને સામે પોતાની અક્ષોહિણી સેના લઈને યુદ્ધમાં ઉતરી પડે છે. યુદ્ધ કરતાં કરતાં પુરુષસિંહ વાસુદેવ નિશુંભ રાજાને ચક્રથી એનું મસ્તક છેદી કાઢે છે અને જીતી જાય છે. એટલે આખું અડધા પૃથ્વીનું રાજ ઓટોમેટિક પુરુષિને ભાગે આવે છે. હંમેશા નિયમ છે કે વાસુદેવ અને પ્રતિવાસુદેવ બેનું યુદ્ધ થાય, એમાં પ્રતિવાસુદેવનું મસ્તક છેદાય વાસુદેવના ચક્રથી. આ 9 વાસુદેવનું આ સ્ટોરી સો કોમન છે. અને આ રીતે પછી અડધા પૃથ્વીના વાસુદેવ પુરુષ રાજા બને છે અને ખૂબ લાંબા સમય સુધી પોતે રાજ કરે છે. અને આ બાજુ ધર્મનાથ ભગવાન જે 15મા તીર્થંકર છે એ બધે વિહાર કરતાં કરતાં ગામે ગામ ફરતા પુરુષસિંહ જે વાસુદેવ હતા ત્યાં આવે છે. પુરુષે એમની વર્ષદામાં સભામાં જાય છે, સંવત્સરણમાં સાંભળે છે એમને, અને ભગવાનની દેશના સાંભળીને એમને ખૂબ જ અંદર ભાવ જાગે છે, વૈરાગ આવે છે અને એ છે તો સંકિતને પામે છે. પછી આ બાજુ બળદેવ સુદર્શન પણ સાવક ધર્મ અંગીકાર કરે છે અને ખૂબ જ ભક્તિભાવથી આરાધના કરતો હોય છે અને પોતે મોક્ષને પામે છે. આ બાજુ પુરુષસિંહ વાસુદેવ પણ પોતાનું આયુષ્ય કર્મ પૂરું કરીને દેવલોક એ પોતે છે તો અધોગતિમાં જાય છે, ખૂબ પાપ કર્યા હોય છે. એટલે ધર્મનાથ પ્રભુને 43 ગણધર હતા અને કિન્નર યક્ષ અને કંદર્પા યક્ષિણી એમના શાસન દેવદેવી હતા. દરેક તીર્થંકર ભગવાનને રક્ષક દેવદેવી હોય જ, જે શાસન દેવદેવી તરીકે ઘણા લાંબા કાળ સુધી શાસનનું રક્ષણ કરતા હોય છે. તીર્થંકર નિર્વાણ પામે તેમ છતાં પણ બીજા તીર્થંકર આવે છે ત્યાં સુધી આ શાસન દેવદેવી એ તીર્થંકરનું શાસન ખૂબ પ્રભાવના કરીને આગળ વધારે છે. દરેક તીર્થંકરના શાસન દેવદેવી હોય જ છે અને એ પ્રભુના લાખો સાધુઓ સાવક સાવિકાઓ થાય છે જે એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને કેટલાય મોક્ષે જાય છે. ધર્મનાથ ભગવાન 108 મુનિ સાથે સમ્ય શિખરમાં વધારે છે, ત્યાંથી મોક્ષે 108 મુનિઓ સાથે જાય છે. આ ધર્મનાથ પ્રભુના આ તીર્થંકર પ્રભુની આ સુંદર વાતો છે. અને એક તીર્થંકર જે તીર્થને સ્થાપનારા હોય છે, તીર્થંકરોનો ભાવના કેટલાય કરો અવતારોથી લોકોને કેમ કરીને મોક્ષે લઈ જવાય, કેમ કરીને પોતાના મન વચન કાયા પોતાનું સર્વસ્વ પારકા માટે ખર્ચાય, અને પારકા માટે એના ભૌતિક ઉત્થાન માટે નહીં પણ એના આત્મકલ્યાણ માટે, મોક્ષ પ્રાપ્તિ માટે કેમ કરીને જગતના જીવો આગળ વધે એ જ એમનો રાત દિન અંદર
ઝંખના હોય છે, એ જ હેતુ હોય છે અને એ જ રીતે એમના મન વચન કાયા ખરચતા હોય છે. એના હિસાબે તીર્થંકરનો લાસ્ટ અવતાર આ તીર્થંકરનું પૂર્ણાનું કર્મ ખપાવવાનો હોય છે અને કરોડોને મોક્ષે લઈ જવાના પરમ નિમિત્ત બને છે. જય સચ્ચિદાનંદ. આજે આપણે તીર્થદર્શનમાં જોઈશું શ્રી ધર્મનાથજી ભગવાનનો જે 15મા તીર્થંકર છે એમનું ખંભાતમાં આવેલું અતિ પ્રાચીન દેરાસર. એવું કહેવાય છે કે ખંભાતના ઘરે ઘરે ગલીએ ગલીએ ભગવાનનું દેરાસર એક જમાનામાં હતું અને હજી પણ છે. દરેક પોળમાં 4 થી 5 દેરાસર આપણે જોવા મળે છે અને આ દેરાસર ખંભાતના મધ્યમાં એટલે જે માણેકચોક વિસ્તાર છે એ વિસ્તારમાં આ ધર્મનાથ ભગવાનનું દેરાસર આવેલું છે. લગભગ 1701ની સાલમાં આ દેરાસર બંધાયું છે. સંપૂર્ણ આરસનું આ દેરાસરને about 350 વર્ષ થઈ ગયા છે. અને વિશેષતા તો એ છે કે અહીંયા જે પ્રતિમા બિરાજમાન છે શ્રી ધર્મનાથ ભગવાનની, મૂળ નાયક શ્રી ધર્મનાથ સ્વામી છે જે આપણે જોઈ રહ્યા છે. આ પ્રતિમાને લગભગ 750 વર્ષ થઈ ગયા છે અને ખૂબ જ સુંદર પ્રતિમા આપણે જોઈ રહ્યા છીએ. દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર વડોદરા. અમદાવાદ સુરત નેશનલ હાઈવે પર આવેલું આ નયનરમ્ય ત્રિમંદિર. 3 મોટા સંપ્રદાય આપણા હિન્દુસ્તાનમાં ચાલે છે. એક તો વૈષ્ણવ સંપ્રદાય, શૈવ સંપ્રદાય અને જૈન સંપ્રદાય. અને અંદર એકબીજાને મતાંતર અને જે રાગ દ્વેષ ને કશાયો હોય છે એમાંથી નીકળવા માટે બધાને એક જ પ્લેટફોર્મ પર મૂક્યા છે. ભગવાનની વિશાળ પ્રતિમા જોતાં જ અંતર ઠરી જાય. આપ પણ આ ત્રિમંદિરના દર્શને અચૂક પધારો. સાંભળ વાત કરું એક ડાપણની, ચાલને દોસ્તી કરી લઈએ દર્પણની, પછી ફરિયાદ નહીં રહેશે કોઈ પણની. ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની, ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની. સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.